ડિજિટલ ક્રાંતિના યુગમાં કાયદો અને બંધારણ કઈ દિશામાં જઈ રહ્યા છે? આ સવાલનો સચોટ જવાબ આપવા માટે ગુજરાતની પ્રખ્યાત પારુલ યુનિવર્સિટીના લો વિભાગ દ્વારા લો કોન્ક્લેવ 2026નું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું. ડેટા ડેમોક્રેસી એન્ડ ધ રૂલ ઓફ લોની થીમ પર આધારિત આ કોન્ક્લેવ ભારતના કાયદાકીય ભવિષ્યને નવો વળાંક આપતો એક વૈચારિક મહાકુંભ બની રહ્યો. પ્રતિષ્ઠિત મંચ પર સુપ્રીમ કોર્ટના વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશો, હાઈકોર્ટના જજો, દેશના ટોચના વરિષ્ઠ વકીલો અને કોર્પોરેટ કાયદાકીય નિષ્ણાંતોએ એક સાથે આવીને ડિજિટલ યુગના પડકારો પર મંથન કર્યું. ઇવેન્ટમાં ન્યાયિક વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સિક્યુરિટી, પ્રાઇવસી, સાયબર ગવર્નન્સ અને ડિજિટલ અર્થતંત્ર જેવા ગંભીર વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ટેકનોલોજીના આક્રમણ વચ્ચે નાગરિકોના ડિજિટલ અધિકારોના રક્ષણ માટે અહીં એક નવી બ્લુપ્રિન્ટ તૈયાર થઈ છે. વાસ્તવિક દુનિયાના પડકારો ઝીલવામાં અગ્રેસર પારુલ યુનિવર્સિટીનું આ આયોજન દેશના કાયદાશાસ્ત્ર માટે એક નવો પાયો નાખનારું સાબિત થયું છે.